ક્યારે વિચાર્યું છે કે માત્ર 100 વર્ષમાં એટલે કે એક સદીમાં આપણે ઘોડાગાડીથી સીધા રોકેટ સુધી કેવી રીતે પહોંચી ગયા? આજે આપણે એ જ 20મી સદીની અકલ્પનીય ટેકનોલોજીકલ ક્રાંતિની સફર કરવાના છીએ. એક એવો સમયગાળો જેણે આપણી આખી દુનિયાને કાયમ માટે બદલી નાખી. તો ચાલો જોઈએ કે આપણી આ સફર કેવી રહેશે. સૌથી પહેલાં આપણે જોઈશું કે પરિવર્તન કેટલું ઝડપી હતું. પછી આપણે નવી ઉર્જાની શોધ, મોટા પાયે ઉત્પાદન, ટ્રાન્સપોર્ટેશન અને છેલ્લે કોમ્યુનિકેશન ક્રાંતિ વિશે વાત કરીશું, જેણે આ બધી બાબતોને એકસાથે જોડી દીધી. ચાલો તો શરૂ કરીએ. જુઓ, ઇતિહાસમાં મોટાભાગે કેવું હતું. નવી ટેકનોલોજી આવે તો એ ફક્ત રાજા મહારાજાઓ અને અમીર લોકો માટે જ હોય. પણ 20th સેન્ચુરીએ આખો ખેલ જ બદલી નાખ્યો. જે નવી શોધો થતી હતી એ હવે ખાલી લેબોરેટરીમાં નહોતી રહેતી, પણ સીધી સામાન્ય માણસના ઘરમાં પહોંચવા લાગી હતી. અને સાચું કહું તો આ સદીની સૌથી મોટી અને મહત્વની વાત હતી. ટેકનોલોજી હવે કોઈ એવી વસ્તુ નહોતી જે દૂરથી જોવાની હોય. ના, એ તો આપણા જીવનનો એક હિસ્સો બની ગઈ હતી. આપણા ઘરમાં, આપણા કામકાજમાં, બસ બધે જ. જરા અહીં નજર તો કરો. પ્રગતિની સ્પીડ કેટલી જબરદસ્ત હતી. 1906માં પ્લાસ્ટિક, પછી ટેલિવિઝન, કમ્પ્યુટર અને સીધા અવકાશમાં માનવ. એવું લાગતું હતું કે જાણે એક પછી એક શોધ બીજી મોટી શોધ માટે રસ્તો બનાવી રહી હતી. આ એક એવી લહેર હતી જેને કોઈ રોકી શકે એમ નહોતું. પણ હવે સવાલ એ થાય કે આટલી બધી નવીનતા, આટલી બધી શોધો, એના માટે શક્તિ ક્યાંથી આવી? આ બધા પરિવર્તનને ચલાવનાર એન્જિન શું હતું? જવાબ છે એનર્જી, એટલે કે ઉર્જા. તો ચાલો જોઈએ કે આપણે પૃથ્વીની અંદર છુપાયેલી શક્તિને બહાર કાઢતા કેવી રીતે શીખ્યા. સદીઓ સુધી આપણે બસ લાકડા, કોલસા અને પવન જેવી વસ્તુઓ પર જ નિર્ભર હતા. પણ 20મી સદીમાં જાણે આપણે ઉર્જાનો એક નવો ખજાનો ખોલી નાખ્યો. પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને ખાસ કરીને વીજળી, આ બધી વસ્તુઓએ શક્યતાઓની એક આખી નવી જ દુનિયા ખોલી દીધી. અને આ શોધખોળ આપણને બધી જ દિશાઓમાં લઈ ગઈ. ઉપર આકાશમાં સૂરજની શક્તિથી લઈને વહેતા પવનની ગતિ સુધી અને છેક પૃથ્વીના પેટાળમાં છુપાયેલી ગરમી સુધી આપણે દરેક જગ્યાએથી ઊર્જા મેળવવાની કોશિશ શરૂ કરી દીધી. દાખલા તરીકે જીઓથર્મલ એનર્જીને જ લઈ લો. આમાં શું થાય છે? બસ આપણા પગ નીચે પૃથ્વીના પેટાળમાં જે જબરજસ્ત ગરમી છે એનો ઉપયોગ કરીને વીજળી બનાવવામાં આવે છે. અને આ કોઈ ખાલી થિયરી નથી. યુએસએ અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો તો આનો કમર્શિયલ ઉપયોગ પણ કરી રહ્યા છે. એટલું જ નહીં, આપણે વહેતી નદીઓની તાકાતનો ઉપયોગ કરવાનું પણ શીખી ગયા. આઈડિયા બહુ સિમ્પલ હતો. નદી પર મોટા મોટા ડેમ બાંધો, પાણીના પ્રવાહને કંટ્રોલ કરો અને એ પાણીથી ટર્બાઇન ફેરવીને વીજળી બનાવો. અને આ વીજળીએ લાખો ઘરો અને ફેક્ટરીઓને રોશન કરી દીધા. પણ આ બધામાં કદાચ સૌથી ક્રાંતિકારી, સૌથી મોટી શોધ હતી ન્યુક્લિયર એનર્જી, એટલે કે પરમાણુ શક્તિ. પહેલીવાર માનવજાત અણુને તોડીને એની અંદર છુપાયેલી અકલ્પનીય શક્તિને બહાર કાઢવામાં સફળ થઈ. સાચે જ આ એક ગેમ ચેન્જર હતું. સારું, તો હવે આપણી પાસે આટલી બધી નવી ઉર્જા હતી, પણ એનો ઉપયોગ ક્યાં થયો? વેલ, એણે જન્મ આપ્યો માસ પ્રોડક્શનના યુગને. એટલે કે આપણે પહેલાં કરતાં અનેક ગણી વધુ ઝડપી અને મોટા પાયે વસ્તુઓ બનાવવાનું શરૂ કરી દીધું. અને આવું કરવાની જરૂર કેમ પડી? કારણ હતું દુનિયાની વધતી જતી વસ્તી. જુઓ, 20મી સદીના અંત સુધીમાં દુનિયાની વસ્તી લગભગ 6 અબજ સુધી પહોંચી ગઈ હતી. અને આટલા બધા લોકોને ખાવા માટે ખોરાક, રહેવા માટે ઘર અને વાપરવા માટે સામાન તો જોઈએ જ ને. બસ આ જ માંગને પહોંચી વળવા માટે પ્રોડક્શનમાં ક્રાંતિ લાવવી પડી. આ જબરદસ્ત માંગને કારણે ફેક્ટરીઓ દિવસ રાત ચાલવા લાગી. પ્લાસ્ટિક જેવી નવી મટીરિયલ્સ આવી, જેનાથી વસ્તુઓ સસ્તી અને બધા માટે ઉપલબ્ધ બની. ઓટોમોબાઈલ હોય, કપડાં હોય, કેમિકલ્સ હોય કે સ્ટીલ, દરેક ઇન્ડસ્ટ્રીમાં જાણે તેજીનો માહોલ છવાઈ ગયો. હવે વિચારો, આટલું બધું પ્રોડક્શન થાય તો એ સામાન અને લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા પણ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.